પહેલાં તો આ ચેનલના માધ્યમથી જય આદિવાસી, જય જોહાર. આજે નોટિફાઈડ એરિયા છે, આ એરિયા શિડ્યુલ 5 એરિયામાં આવે છે, એટલે આદિવાસીઓના સ્વતંત્ર અધિકારનો સવાલ છે. આ જીઆઈડીસીને એટલા માટે જગ્યા આપવામાં આવી છે કે અહીંના આદિવાસીઓને રોજીરોટી મળે અને એમનું ગુજરાન ચલાવી શકે. આજે બી તમે જો આ નોટિફાઈડ એરિયાનો જે બોર્ડ લાગ્યો છે, તમે જુઓ છો, આ ઓફિસ છે નોટિફાઈડ એરિયાની. તો હું કહેવા માગું છું કે આ નોટિફાઈડ એરિયા નથી, આ જીઆઈડીસી એરિયા છે. આ તો થોપી બેહાડેલી વસ્તુ છે નોટિફાઈડના નામે. હજુ બી અહીંયા ગામ પંચાયતોના, ગામના રૂઢિગ્રસ્ત ગામ લોકોનો અધિકાર છે ને એ લોકોને રોજીરોટી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. તો હું આપના માધ્યમથી કહેવા માગું છું, આજે આ નોટિફાઈડ એરિયાના અધિકારી બી છે બામણિયા સાહેબ અહીંયા, તો એમને અને ગાંધીનગર જે ઉદ્યોગ ભવન છે એમને બી કહેવા માગું છું કે અહીંયા જે જીઆઈડીસી સ્થાપના કરી છે, તો એ સ્થાપના અહીંના લોકોને રોજીરોટી મળે એટલા માટે છે. આજે 85-15નો જે રેશિયો છે, તો 85% અહીંના લોકોને રોજીરોટી મળવી જોઈએ. તો આ ગામડાના જે લોકો છે, આજે એ જીઆઈડીસી આવેલી છે, તો જીઆઈડીસીના રોડ પર સાઈડમાં ગલ્લા મૂકીને એ લોકોનું જીવન ગુજરાન ચલાવે છે. તો શું એમને જીવવાનો કોઈ અધિકાર નથી? તો જે સરકારે અહીંયા જે જીઆઈડીસી સ્થાપી છે, તો અહીંના લોકોને કોઈ રોજીરોટી આપવાનો એમનો ઈરાદો નથી. આજે જુઓ, ટ્રાઇબલ વિસ્તારમાં તમે ટોટલ જુઓ, કેવડિયામાં જુઓ, ત્યાંના લોકોને રોજીરોટીનો સવાલ હતો, તો એ બી લારી ગલ્લા હટાવી દીધા છે. તે આખા ગુજરાતમાં જો લારી ગલ્લાવાળાને આવી રીતે જીવા નહીં દે આ લોકો, તો આ સરકાર જે ગરીબોની વાત કરે છે, વિકાસની વાતો કરે છે, એ કયા વ્યાજબી ચલવી લેવાય. આજે આ લોકો જુઓ, તમે એમની સામે જુઓ, બધા એકદમ ગરીબ છે લોકો. આજે એમની પાસે પહેરવાના કપડાં નથી, એમને છોકરાઓને ભણવા માટે શિક્ષણ નથી. આજે આ જીઆઈડીસી તરફથી એવી કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી કરવામાં આવી, નથી કોઈ આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી. આજે આ જીઆઈડીસી ફક્ત ને ફક્ત લોકોને પોલ્યુશન આપે છે. આજે હવાનું પોલ્યુશન હોય, જમીનનું પોલ્યુશન હોય કે કેન્સરના પ્રશ્નો છે, આજે બહુ મોટા પ્રમાણમાં છે. આજે એમને જે બીમારી થાય છે, લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. જીઆઈડીસી આપે છે એ વસ્તુ. તો અહીંના લોકો જે ભોગવટો કરે છે, તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આ નોટિફાઈડ એરિયા નથી. અહીંના લોકોને બી કહેવા માંગીએ છીએ કે તમારા જે અધિકારો છે, રૂઢિગત ગ્રામ સભાના અધિકારો, આજે બી આ નોટિફાઈડ એરિયા નથી. હું તમને કહેવા માંગુ છું. તો સમગ્ર અહીંના લોકોએ આ કોઈ નેતાઓ કે આગેવાનો આવીને અહીંયા જે વાતો કરે છે, આજે માનો કે આપણા સાંસદ શ્રી ભરૂચને આવ્યા હતા ને લોકોને આશ્વાસન આપી ગયા, ઉપર ઉદ્યોગ ભવનમાં બી વાત કરી, તો સરકાર તો એમની જ છે. તો એ તો સવાલ જ નથી. આજે હું એમને બી કહેવા માગું છું કે આ લોકોને પરમનન્ટ સોલ્યુશન આવે એ જાતની વ્યવસ્થા આ જીઆઈડીસી અને ઉદ્યોગોએ, આ સરકારોએ કરવી જોઈએ. કેમ કે અધિકારીનો રાજ છે એવું માની લેવાય. આ તો જે બીજેપીની સરકાર છે, તો હું એમને કહેવા માગું છું કે ભાઈ, સરકાર બીજેપીની છે કે અધિકારીઓની સરકાર છે? તો એ લોકો જે રજૂઆત કરવા આવે છે, એ લોકોએ તો અટકાવી દેવાની જરૂર છે. આ ગરીબ લોકો છે, એમને કેવી રીતે જીવડાવશો? તો આ ઉદ્યોગોને બી કહેવા માંગીએ છીએ કે અહીંના લોકોને, સ્થાનિકને રોજીરોટી આપવાનો જે તમારો નિયમ છે, એ રીતે તમે કરો. નહીં તો આદિવાસીઓ મોટા પ્રમાણમાં આંદોલન કરશે ને કોઈ બી ભોગે આ જે લારી ગલ્લાવાળા છે ને જે જીવન જીવે છે, એમને કદી બી અહીંથી લારી ગલ્લા હટાવી નહીં દેવાય. ને જો હટાવવામાં આવશે તો સમગ્ર વિસ્તારના લોકો, સમગ્ર આદિવાસીઓ અહીંયા આવીને આંદોલન કરશે અને એમને ન્યાય અપાવશે.